તમારું બધાનું સ્વાગત છે ધ ઈશા ઇન્ફિનિટી ટોકમાં. કેમ છો મિત્રો? મજામાં? તો આજનો આપણો ટોપિક છે મૃત્યુ અંત નથી. એટલે કે ઘણા વ્યક્તિઓ હોય છે જે મૃત્યુ એટલે કે મોતથી ડરતા હોય છે. તો આપણે મોતથી ડરવાની જરૂર નથી. આપણે એ વાતને સમજવાની જરૂર છે કે મૃત્યુ એ અંત નથી, આરંભ છે. કઈ વસ્તુનો આરંભ? તો એક નવી જિંદગીનો આરંભ. હવે ઘણા વ્યક્તિઓના મનમાં એવી બીક હોય છે કે મૃત્યુ પછી મારું બધું વયું જશે, મારી પાસે કંઈ નહીં રહે. તો આપણું આ નશ્વર શરીર છે જેમાં પરમનન્ટ નથી પણ ટેમ્પરરી એક આત્મા રહેલી છે, અને આ આત્મા એ પરમાત્માને મળવા માટે આ શરીર ધારણ કરેલું છે. તમે ઘણા બધા લોકોને કહેતા સાંભળ્યું હશે કે આપણા જીવનના મેઇન 4 કર્તવ્ય અથવા તો કર્મ હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં મોક્ષ છે એનો જે ઇંગ્લિશ આલ્ફાબેટ છે એમથી શરૂ થાય છે, અને એવી જ રીતે મૃત્યુનો પણ આલ્ફાબેટ એમથી શરૂ થાય છે. જો મૃત્યુ નથી તો મોક્ષ નથી. મોક્ષ એટલે શું? તમે ઘણા બધા વ્યક્તિઓને સાંભળ્યા હશે કે મોક્ષ મળવો, પણ આ મોક્ષ મળવો છે શું? મોક્ષ એટલે શું? તો મોક્ષ એટલે ટૂંકી ભાષામાં કે તમારો જે જીવ છે, તમારી જે આત્મા છે, એને તમારા પરમ તત્વમાં ભેળવી દેવું અને આ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જવું. બસ આ છે મોક્ષનો અર્થ. અને આ મોક્ષ મેળવવા જ આપણને 84 લાખ યોનિઓ પછી એક મનુષ્ય દેહ મળે છે, બુદ્ધિ મળે છે, જેનાથી આપણે સારા કર્મો કરી શકીએ. મોત તો બધાને આવવાની છે, કોઈ અમર નથી. પણ આપણે આ જન્મથી મરણ વચ્ચેની જે આપણી જિંદગી કહેવાય, એમાં એવા કાર્યો કરવાના છે જેથી આપણું જીવન છે એક ઉદાહરણ બની જાય. મૃત્યુ પછી આપણું નામ લેવાય. આપણો જે મરણ દિવસ હોય ને એ ઉત્સવ બની જાય, અને ઉત્સવમાં આપણે યજમાન હોવી. બસ આપણે એટલું જ કરવાનું છે. દરેક સારા કામમાં આપણે હાથ લગાવવાનો છે, દરેક સારા કામમાં આપણે આપણું યોગદાન આપવાનું છે. અને આ મોક્ષનું પહેલું પગથિયું છે. બસ તો આટલી જ વાત હતી, એટલી જ કહેવાતી. જો તમને થોડી પણ લાગી ગઈ હોય તો આવતા વિડીયો માટે જરૂરથી રાહ જોજો. થેન્ક યુ.